નવરા બેઠે બેઠે વિચાર્યો કે બપોર થઈ ગયો તો કે કરવું જ પડશે. પેટમાં ગલુડિયા બોલે ને હા જમવાનું થઈ ગયું, ચાલો જમવા ઘરે ભાગી જાય ને ઓહો પેટમાં ફૂલ ગલુડિયા બોલે. બપોરના 1:30 વાગે કહેતા નીકળી પડ્યા ઘર બાજુ. આજુબાજુ પાડો વાળો તો ખાઈ પીને નથી કહેતા, થોડી ઘણી બપોરની નિંદર થઈ ગઈ હતી. ગજબ કહેવાય ભાઈ, હજી તો કઈ ઠેકાણ નથી. પેટમાં ગળુલિયા બોલે ને અમે હળી કાઢવા માંડીએ ઘર બાજુ. ફાઇનલી આપણું ઘર આવી ગયું. થોડા ઘણા બૂટ ને ઉતારી જ નહીં ખાવો ભાઈ. બૂટ ઉતારી થોડોક હજી અંદર કરવાની એન્ટ્રી કરી તો ખાધા પીધા વગર નેદરલી આપી દીધી આપણા હાથમાં. ફાકી ખાવા તો દે ભાઈ. ઘરે તો આવી ગયા જમવાની થોડીક વાર લાગે. મતી પગ ઉપર પગ ચડાવીને આપણે થોડા ઘણા ઋષિ કપૂરના ગીત સાંભળી રાખ્યા. આટલી જ વારમાં તો ઊંધિયાનું શાક આવી ગયું ને એક બાજુ હતી રોટલી. રોટલીને આપણે થોડી ઘણી ઉપર લીધી ને અબળ હબળ ખાવા જ માંડીએ. અજીબ જાનવર હૈ, કિતના ભી ખાए ભૂખા. ખાઈ પીને આપણે થોડા ઘણા ખંખેરિયા કરીને હાથમાં હતું એક કોરા ચાર્જિંગ તો આપણે મૂકવો જોઈએ ને, બાકી તો વ્લોગ અધૂરો રહી જાય. તા તો ઓહો 5 વાગવા આવશે ને સીધા જ આપણે આવી ગયા ગાંધી ચોકમાં. થોડા ઘણા આપણે એન્ટ્રી સિંગ સપાટી જોઈ હતા, ચાંગલીની એન્ટ્રી થઈ ગઈ. સોડા પીવી હતી પણ કોઈ દી પીવડાવવાની થતી જ નથી. 1.5 કિલો જેટલી આપણે હોપારી લઈ લીધી. આજનો મિલી બ્લોગ આને પૂરો. તમને ગમે તો લાઈક કરો, ફોલો કરો, શેર કરવાનું ભૂલતા નહીં. આ બે ચર્ચા કરી લેતા સુધીમાં મળીએ કાલના બીજા નવા મિની બ્લોગમાં.